નમસ્કાર મિત્રો, ખેડૂત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। અમેરિકનોને મારનારને અમે શોધીને ખતમ કરીશું, ટ્રમ્પના રક્ષા સચિવનું આક્રમક નિવેદન આવ્યું સામે। અમેરિકાના હુમલામાં ખામેનીના પત્નીનું પણ મોત, લેબેનોનના 18 ગામોને ખાલી કરવા ઇઝરાયલનો આદેશ। શંકરાચાર્યના મહારાજ જો લખનઉ આવે તો અમે એક રામ ભક્ત હોવાના નાતે તેમનું સ્વાગત કરીશું, ડીએમ સીએમ કહેવાય શેષવ પ્રસાદ મૌર્યના નિવેદનથી રાજકારણ ગરમાયું। ચેન્નઈ સુપર કિંગ કેમ્પમાંથી વાયરલ થયો MS ધોનીનો જોરદાર વિડીયો, મસ્તી કરતો નજરે પડ્યો માહી। ભારત ખરીદશે 5 નવી S-400 સુદર્શન એર ડિફેન્સ સિસ્ટમ, રશિયા સાથે ડીલ ફાઇનલ થઈ। ઇઝરાયલ સાથેના યુદ્ધ વચ્ચેના ઈરાનનો મોટો નિર્ણય, સૈયદ માજિદ એમાન અલ રેઝાને બનાવ્યા સંરક્ષણ મંત્રી। ઈરાન પર શા માટે હુમલો કર્યો, ટ્રમ્પે ગણાવ્યા કારણો, એક કારણ 45 વર્ષ જૂનું સામે આવ્યું। વન્યજીવો માટે આશીર્વાદ બન્યું વનતારા, 1 વર્ષમાં હજારો પ્રાણીઓને નવજીવન આપવામાં આવ્યું। CA ફાઇનલનું પરિણામ જાહેર કરવામાં આવ્યું, અમદાવાદના હર્ષ સોનારાએ દેશમાં મેળવ્યો 9મો ક્રમ, શહેરનું પરિણામ 13.86%। ઈરાન ઇઝરાયલ યુદ્ધની જ્વાળામુખી ફસાયા, અનેક ગુજરાતીઓ ચિંતિત, પરિવારોએ કેન્દ્ર સરકાર પાસે માંગી મદદ। ગુજરાત ભાજપના સંગઠનોમાં મોટા ફેરફાર, તમામ જિલ્લા, મહાનગરો અને વિવિધ મોરચાઓના પ્રભારીઓને જાહેરાત કરવામાં આવી। મિડલ ઇસ્ટમાં યુદ્ધ વચ્ચે 2 દેશોના વડા સાથે પ્રધાનમંત્રી મોદીની ટેલિફોનિક વાતચીત, ભારતીયોની સુરક્ષા અંગે કરી ચર્ચા। ઓમાનના દરિયામાં 21 ક્રૂ મેમ્બર લઈને જતા જહાજ પર ડ્રોન હુમલો, ભયાનક વિસ્ફોટ, એક ભારતીયનું થયું કરુણ મોત। મહારાષ્ટ્રના પાલઘરની કેમિકલ કંપનીમાં ઝેરી ગેસ લીક થતા ફફડાટ ફેલાયો, સ્થાનિકો ભાગતા નજરે પડ્યા। ખામેનીના મોત મુદ્દે જમ્મુ કાશ્મીરમાં હિંસક દેખાવો, ટોળાને વિખેરવા લાઠીચાર્જ, ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા। તને કેનાલમાં નાખી દઈશ, GRD ભરતીમાં મોટું કૌભાંડ ખુલ્લું પાડનાર અધિકારીને ધમકી, 14 સામે ગુનો દાખલ। ઈરાન યુદ્ધને પગલે ભારતમાં એલર્ટ, રાજ્યોને સાવચેત રહેવા કેન્દ્રનો આદેશ, સોશિયલ મીડિયા પર પણ નજર રાખવામાં આવશે। ઘણા મોટા શહેરો ખાલી કરવા પડી શકે છે, ઈરાનમાં ન્યુક્લિયર રેડિયેશન એલર્ટ, ઈરાની રાજદૂતનું મોટું નિવેદન આવ્યું સામે। જસદણમાં પ્રવીણ રામે ખેડૂતો સાથે ચણા બાળી અને બજેટ હોમી અલગ રીતે હોળી ઉજવી। ખેડૂતો માટે કેવું રહેશે આવનારું વર્ષ, હોળીની જ્વાળા પરથી અંબાલાલ પટેલે કરી મોટી આગાહી। હોળીના ખાટડીમાં રાજુ કરપડાએ કહ્યું, ખેડૂતો માટે છેલ્લા શ્વાસ સુધી લડીશ, ભાજપમાં જોડાવાની વાત અંગે પણ આપ્યું નિવેદન। 12 કરોડનું સરકારી કોલ્ડ સ્ટોરેજ વર્ષોથી બંધ, ખેડૂતો ડબલ પૈસા ખાનગી સ્ટોરેજમાં બટાકા રાખવા મજબૂર। મિડલ ઇસ્ટ જંગમાં હવે ભારતની પ્રથમ જાનહાનિ, ઓમાનના દરિયામાં ટેન્કર પકડાયું, ત્રાટક્યું કાઝી ડ્રોન। ત્રીજું વિશ્વયુદ્ધ થઈ ગયું, હવે ઈરાનને ખાડીના 9 દેશો પર તાબડતોડ મિસાઇલો છોડી। T20 વર્લ્ડ કપ સેમીફાઇનલ લઈને મોટા સમાચાર, ઇંગ્લેન્ડ સામે જીતવા ભારતે 5 નબળાઈઓ સુધારવી પડશે, કોચ ગૌતમ ગંભીરની સૂચના। ઈરાન ઇઝરાયલ તણાવ વચ્ચે રાહતના સમાચાર, દુબઈ અબુધાબીમાં ફ્લાઇટ ઓપરેશન ધીરે ધીરે શરૂ। સેમીફાઇનલ મેચ પહેલા સૌરવ ગાંગુલીની સૂર્યા ગંભીરની ચેતવણી, સંજુ સેમસનના કર્યા ભરપૂર વખાણ। અમેરિકા ઇઝરાયલ સામે ઈરાનનું નવું શસ્ત્ર, ચીની ટેકનોલોજીની મદદથી તહેરાનને બદલી યુદ્ધની દિશા। ઈરાન પર હુમલા બાદ ભારતમાં હિંસા ફાટી નીકળવાની આશંકા, ગૃહ મંત્રાલયે તમામ રાજ્યોને આપી ચેતવણી। સ્ટેટ ઓફ હોર્મુઝ બંધ, કોઈ પણ જહાજ પસાર થશે તો આગ લગાવી દઈશું, ઈરાનની મોટી ચેતવણી આપવામાં આવી। ઇઝરાયેલે યુદ્ધના મેદાનમાં પહેલીવાર ઉતાર્યું આર્યન બીમ, હવે લેસર લાઇટથી તોડી પાડ્યા હિઝબુલ્લાહના રોકેટ, ભારતની પણ નજર। ભારત વધુ એક યુદ્ધની તૈયારીમાં, પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી જારદારીનો મોટો દાવો। કીર્તિ પટેલ ઇન્દ્રી ભારતી બાપુના પગે પડી, કહ્યું કે ભારતી પરિવારને ભાંગવાની કોશિશ ઘણાએ કરી પણ મને મેળ ન આવ્યો। હવે બચવું મુશ્કેલ છે, અમેરિકા અને બ્રિટન સહિતની પંચશક્તિનો ઈરાન પર કહેર, મિસાઇલ અડ્ડાઓ પર ગમે ત્યારે થઈ શકે છે મોટો હુમલો। કેનેડા ભારતને યુરેનિયમ પૂરું પાડશે, પ્રધાનમંત્રી મોદી કારની વચ્ચેની મુલાકાતમાં અનેક સોદા થયા।
સરકાર દ્વારા ખેડૂતો માટે નવી સહાય યોજના જાહેર, પાક વીમા અને ખાતર સબસિડીમાં વધારો કરવામાં આવ્યો. રાજ્યના ખેડૂતોને મોટી રાહત, સિંચાઈ માટે નવી યોજના શરૂ, અનેક ગામોમાં પાણી પહોંચાડવાની જાહેરાત કરવામાં આવી. ઓછા વ્યાજે કૃષિ લોન આપવાની યોજના જાહેર, નાના અને મધ્યમ ખેડૂતોને ખેતી માટે સરળ લોન મળશે. પાક વીમા યોજના હેઠળ નુકસાન પામેલા ખેડૂતોને બાકી રહેલી સહાય રકમ ટૂંક સમયમાં જ સીધી બેંક ખાતામાં જમા કરવામાં આવશે. 48 કલાકમાં ઈરાનના 48 નેતા, 40 કમાન્ડર, 9 જહાજોના ખાત્મો, 560 અમેરિકી સૈનિકોના મોત. મથુરામાં પ્રહલાદ બનીને હોલિકા દહનની ધધકતી આગમાં કૂદી પડ્યો વ્યક્તિ, અગ્નિ અને તેને સ્પર્શ પણ ન કરી સામે આવ્યું શ્રદ્ધા અને પરંપરાનું અજાયબી દ્રશ્ય. યુદ્ધ રોકવા પ્રધાનમંત્રી મોદીનો માસ્ટર સ્ટ્રોક, બહેરીન અને સાઉદી અરેબિયાના નેતાઓ સાથે ઇમરજન્સી વાતચીત થઈ. ઘીના ઠામમાં ઘી પડ્યું, નૌટંકી બાકી, કીર્તિ હવે પટેલે કર્યું ઇન્દ્ર ભારતી બાપુ સામે સમાધાન, ગિરનારથી આવી નવી તસવીરો. દુબઈમાં દરનો માહોલ, ઈરાનના હુમલાથી દુબઈમાં ગભરાયેલા અમીરોએ છોડ્યું ઘર, લાખો ખર્ચીને સાઉદી ભાગી રહ્યા છે શેખ. એર ઇન્ડિયા એક્સપ્રેસે મુસ્કત માટે ફ્લાઇટ સેવા ફરી શરૂ કરી અને અન્ય ગલ્ફ રૂટ્સ હજુ તાત્કાલિક સ્થગિત રાખવામાં આવ્યા. વડોદરાના 200થી વધુ પ્રવાસીઓને ગલ્ફમાં અટવાયા, ભારતીય દૂતાવાસ દ્વારા સહાય અને સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી. આજરોજ ફાગણ પૂર્ણિમા, દેશભરમાં હોળિકા દહન અને ધાર્મિક વિધિઓ માટે મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી. શેર બજારમાં આજના કારોબારમાં ઉતાર ચઢાવ જોવા મળતા રાજકારણોને હવે રોકાણકારોને સાવચેતી સાથે રોકાણ કરવાની નિષ્ણાતોની સલાહ આપવામાં આવી. ગુજરાતમાં ગરમી ધીમે ધીમે વધતી, હવામાન વિભાગે કેટલાક વિસ્તારોમાં તાપમાન વધુ રહેવાની આગાહી કરી. સરકાર દ્વારા ખેડૂતો માટે નવી સહાય યોજનાઓની માહિતી જાહેર, ખેડૂતોને લાભ લેવા અરજી કરવાની અપીલ કરવામાં આવી. દેશના અનેક રાજ્યોમાં વરસાદની સંભાવના, હવામાન વિભાગે ખેડૂતોને પાક સુરક્ષા માટે તૈયારી રાખવા કરાયો આદેશ. અમદાવાદના નિકોલમાં 65 વર્ષના નરાધમની શર્મજનક કરતૂત, 9 વર્ષની માસૂમ સાથે કર્યા હડપલા, મમતાએ લાઈવ સીસીટીવી જોઈ પકડ્યો હવે પાપનો ખેલ. બરોબરનું જામ્યું યુદ્ધ, ઇઝરાયેલી પ્રધાનમંત્રી નેતન્યાહુના કાર્યાલય પર છોડવામાં આવી મિસાઇલ, ઈરાનનો મોટો દાવો. કુવૈતની મોટી ભૂલ, અમેરિકા 3 F-15 ફાઇટર જેટ તોડીને પાડ્યા, તમામ 6 જવાનોને આબાદ બચાવ. ઈરાન ઇઝરાયેલી યુદ્ધ વચ્ચે ભારતનો મોટો નિર્ણય, રશિયા પાસેથી કરી છે S-400ના 5 નવા સ્ક્વાડ્રન. છેલ્લા 24 કલાક જેરુસલેમ હચમચી ગયું, ખામેનીનો અંત અને આવતીકાલનો બ્લડ મૂન, શું કાલે વિશ્વનો નકશો બદલાશે? આવનારા સમય પર સૌની નજર. હીરાની ધ્વજવાળું ટી શર્ટ પહેરીને હુમલાખોરે કર્યું અંધાધૂંધ ફાયરિંગ, ભારતીય મૂળની વિદ્યાર્થીનીનું થયું કરુણ મોત. અંબાલાલ પટેલની અત્યાર સુધીની સૌથી ભયાનક આગાહી, માર્ચ મહિનામાં દુનિયા પર તોળાતું સંકટ. કાપડથી લઈને કેમિકલ સુધી રેડ એલર્ટ, ઇઝરાયેલ ઈરાન સંઘર્ષમાં ગુજરાતની આયાત નિકાસ પર ડામાડોળ. લાંબુ ચાલવાના સંકેત, યુદ્ધ હવે અમેરિકાએ તેના નાગરિકોને કહ્યું તાત્કાલિક મિડલ ઈસ્ટ છોડી દો. રાજ્યસભા ચૂંટણીમાં પેંચ ફસાયો, ખડગેની ખુરશી બચાવવા કોંગ્રેસની ઠાકરેને એક્સચેન્જ ઓફર. તો હાલ માટે એટલું જ, મળીશું અપડેટ સાથે. જો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઈક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.